દાહોદની ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યકર કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકર આમલિયાના અધ્યક્ષસ્થાને ગાંવ ચલો અભિયાન 10 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાનાર છે। તે અંગેની પત્રકાર પરિષદ યોજાઈ હતી। દાહોદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકર આમલિયાના અધ્યક્ષસ્થાને ગાંવ ચલો અભિયાન 10 થી 11 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાનાર છે। તે અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવી। ભારત દેશ છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની બીજેપીની પાર્ટીની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે। જનતા પાર્ટી દ્વારા આવનારી તારીખ 10 અને 11 દરમિયાન ગામ ચલો અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં 1600 બૂથોમાં દાહોદના બધા જ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી ગામ ચાલો અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। આ કાર્યકર્તાના માધ્યમથી નરેન્દ્રભાઈના 10 વર્ષની સરકારે કરેલા લોક કલ્યાણકારી અનેક કામો અને રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સરકાર દ્વારા અનેક કામો કર્યા છે, આ કામોની ટેમ્પલેટો, અનેક પોસ્ટરો લોકો સુધી પહોંચાડવાના અને ગામની પડતી મુશ્કેલીઓનું સજેશન પણ સાથે લઈને આવનારા દિવસોમાં સમાધાન થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી તારીખ 10 અને 11 24 કલાક માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી 24 કલાક માટે 1600 કાર્યકર્તા અને સાથે 1600 સંયોજકના માધ્યમથી ગામ ચલો અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।